આશ્રમ તો સામે મંદિર પણ છે. આરામ. જય સિયારામ બાપુ, તમારું નામ જણાવજો પહેલાં. અને આપણે કઈ જગ્યાએ આશ્રમ આવ્યો? રામરોટી આશ્રમ, જવાનપુર. અને સ્થળને એડ્રેસની વાત કરો તો ક્યાં કઈ જગ્યા આવે આપણે? કલ્યાણપુર, જવાનપુર. અને આપણે પદયાત્રાની જે સેવા કેમ્પ છે કેટલા ટાઈમથી કરો છો? 30 વર્ષ જેવું. અને આશ્રમ એટલું વાવાઝોડાના વખતથી ચાલુ જ છે. બરોબર. અને આપણે પ્રસાદીમાં તમે શું પ્રોવાઈડ કરો છો? તમે યાત્રાળુઓ 15 જાતની આઈટમ અત્યારે બનાવી છે. 15 જાતની. હા, જલેબી, મોહનથાળ, બુંદી, ગાંઠિયા, સેવમરી, ખીચડી બનાવી, દાળ ભાત બનાવી, રોટલી, રોટલા, પૂરી અને વગેરે વગેરે બનાવી. બરોબર. અને કેટલો ટાઈમ ચાલુ રહ્યા આવડા દિવસમાં? કે 24 કલાક? મોરા ભૂખ્યું કોઈ જાય નહીં? 24 કલાક ચાલે. રાતે 12 વાગે આવીને જમતા હતા યાત્રિકો. બરોબર. અને આપણે સેવા ભાવિક લોકો રહ્યા એ ક્યાંથી આવે છે આપણે સેવા કરવા? આપણે મોરબીથી ને આવે 100 માણસો. કિમરાણા ગામ છે ને જામનગરની બાજુમાં, એ અમારો છે ને જમણો હાથ છે. અને આ ખર્ચો બધું છે ને એ લોકો ઉપાડે. બરોબર. બધા એના ગામ તરફથી છે ને બધો ઉઘરાણું કરી અને બધો સીધો સામાન લઈ આવીને અહીંયા સેવા કેમ્પ ચલાવે છે. બરોબર. મોરબી રહ્યું એ અમારો ઢાબો છે. એ લોકો અહીંયા બધા કંદોઈ ત્યાંથી બધા આવે અને અમને બધું રાંધવા લાગે. ફ્રીમાં સેવા કરતા હશે ને બધા? સેવામાં બધા. બરોબર. એટલે રોજ પૈસા ને ફ્રીમાં સેવા કરે. ફ્રીમાં સેવા. એ 8-10 દિવસ ચાલે. 200 માણસ બધું સેવામાં આવી જાય. 200 જણાનો સ્ટાફ છે. અને આપણે આ સુવિધાની વાત કરીએ તો આપણે કે શું છે સુવિધા બાથરૂમ નાવા માટે? જો 20 બાથરૂમ છે, પછી 100 ખાટલા છે, 5000 ગોદડા છે. બરોબર. અને આવા 250-300 ફૂટના મોટા હોલ છે. દાખલા તરીકે આપણે કદાચ ઓળી ધૂળેટી ઉપર યાત્રા આડા દિવસે કોઈને આવું રોકાવું હોય તો રોકાઈ શકે છે? એની ટાઈમ દરવાજો ખુલ્લો, ગમે ત્યારે આવે. અને કાંઈ ફી બી કાંઈ લ્યો કે ફી સેવામાં? બરોબર. એની ટાઈમ 300 ને 500 દિવસ ગમે ત્યારે આવે યાત્રિકોને એની ફ્રી સેવા. બરોબર. કરવાની ફૂલ ફેસિલિટી. પ્રસાદ. પ્રસાદની વાત કરીએ તો 194, મોહનથાળ, પૂરી, શાક, ભજીયા. રસોડા વિભાગ. પૂરી બનાવવામાં આવે છે. ગરમા ગરમ લાવે ભજીયા. જલેબી બને છે ગરમા ગરમ. જય દ્વારકાધીશ. રામરોટી આશ્રમ આ 28 વર્ષથી ચાલુ છે. અને આપણે આ પદયાત્રા ક્યારે ચાલુ કર્યો તમે સેવાનો? કેટલા દિવસ થયા? અમારે આજ 5મો દિવસ છે. 5મો દિવસ. અને ચાલુ કેટલો ટાઈમ રહી છે? 24 કલાક ચાલુ. અને કેટલા દિવસ રહી છે? અહીંથી માણસો બંધ થાય ને એટલે પછી બંધ. બરોબર. આપણે કાલનો દિવસ રહેશે હજી. અને તમારું નામ?
વાલજીભાઈ રત્ના. અને સેવા જે સેવા મિત્રો બધા બહેનોની કામ કરે કયા ગામના આમ? આ કામ જે સેવા કરે બાયું બહેનો બધા જણને કયા ગામના છે એમ? એ આપણા લોકો મોરબીના છે, આ ભાઈ મોરબીના. હા, અને બીજા ખીમરાણાના. ખીમરાણાના. બરોબર, ખીમરાણાના ગામ મોરબી વાળા. બરોબર બરોબર. 24 કલાક કેમ ચાલુ રહે? બોલો દ્વારકાધીશ કી જય. કોઠાર રૂમ આ શું છે? મોહનથાર. અને આ એ લાડવા, ખાંડના લાડુ. બરોબર, મોહનથાર કટિંગ કરો મીઠાઈ ટાઈપ, વારવા ન પડે એટલે. એ તો જલેબી, બુંદી, જલેબી. નહીં આવી ગયો. વાત કરીએ તો સામે ખોડિયારમાં અને ગણપત દાદા, સામે હનુમાનજી અને રાધે કૃષ્ણ અને રામજી મહારાજ, રામ લક્ષ્મણ જાનકી. જય બોલો હનુમાન કી. સામે પણ એક મંદિર છે. સુવિધાની વાત કરીએ તો સામે મોટો હોલ, પંખા, મોબાઈલ ચાર્જિંગ રાખવાનો બોર્ડ, બહુ મસ્ત અને સુંદર આશ્રમ, રામરોટી આશ્રમ. જો બધા આરામ કરે છે. નાહવાની પણ વ્યવસ્થા છે અહીં. સામે જ નાહવાની વ્યવસ્થા, બાથરૂમ છે, લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ. જય સિયારામ બાપુ, તમારું નામ જણાવજો પહેલાં. મારું નામ જયંતિરામ માનસી, જયંતિરામ. અને આપણે કઈ જગ્યાએ આશ્રમ આવ્યો? રામરોટી આશ્રમ જુવાનપુર. જવાનપુર. અને આપણા સ્થળને એડ્રેસની વાત કરો તો ક્યાં કઈ જગ્યા આવે આપણે? જિલ્લો દેવભૂમિ દ્વારકા, તાલુકો કલ્યાણપુર, કલ્યાણપુર, જવાનપુર. અને આપણે પદયાત્રીની જે સેવા કેમ્પ છે એ કેટલા ટાઈમથી કરો છો? આપણે 30 વર્ષ જેવું થઈ ગયું. 30 વર્ષ જેવું. અને આશ્રમને એટલું બધું વાવાઝોડાના વખતથી ચાલુ જ છે. બરોબર. અને આપણે પ્રસાદીમાં તમે શું પ્રોવાઈડ કરો છો તમે યાત્રાળુઓમાં? 15 જાતની આઈટમ અત્યારે બનાવી છે. 15 જાતની. હા, જલેબી, મોહનથાળ, બુંદી, ગાંઠિયા, સેવ મમરી, ખીચડી બનાવી, દાળ ભાત બનાવી, રોટલી, રોટલા, પૂડી અને વગેરે વગેરે બનાવી. બરોબર. અને કેટલો ટાઈમ ચાલુ રહ્યા આવડા દિવસમાં? કે 24 કલાક? મોરા ભૂખ્યું કોઈ જાય નહીં? 24 કલાક ચાલે. રાતે 12 વાગે આવીને જમતા હતા યાત્રિકો. બરોબર. અને આપણે સેવા ભાવિક લોકો રહ્યા એ ક્યાં ક્યાંથી આવે છે આપણે સેવા કરવા? આપણે મોરબીથી ને આવે 100 માણસો. ખીમરાણા ગામ છે ને જામનગરની બાજુમાં, એ અમારો છે ને જમણો હાથ છે. અને આ ખર્ચો બધું છે ને એ લોકો ઉપાડે. બરોબર. બધો એના ગામ તરફથી છે ને બધો ઉઘરાણું કરી અને બધો સીધો સામાન લઈ આવીને અહીંયા સેવા કેમ્પ ચલાવે છે. બરોબર. અને મોરબી રહ્યું એ અમારો ડાબો હાથ છે. એ લોકો અહીંયા બધા કંદોઈ ત્યાંથી બધા આવે અને અમને બધું રાંધવા લાગે. મુરી ફ્રીમાં સેવા કરતા હશે ને બધા? સેવામાં બધા. બરોબર. એટલે રોજ પૈસા ને ફ્રીમાં સેવા કરે? ફ્રીમાં સેવા. એ 8-10 દિવસ હાલે. 200 માણસ બધું સેવામાં આવી જાય. 200 જણાનો સ્ટાફ હશે. સ્ટાફ થઈ જાય. અને આપણે અહીંયા સુવિધાની વાત કરીએ તો આપણે કે શું છે સુવિધા બાથરૂમ નાવા માટે? જો 20 બાથરૂમ છે,
પછી 100 ખાટલા છે, હા. 5000 ગોદડા છે, બરાબર. અને આવા 250-300 ફૂટના મોટા મોટા હોલ છે. અને દાખલા તરીકે આપણે કદાચ આ હોળી ધૂળેટી ઉપર યાત્રાળુ આડા દિવસે કોઈને આવું રોકાવું હોય હા. તો રોકાઈ શકે છે એની ટાઈમ દરવાજો ખુલ્લો, ગમે ત્યારે આવે. અને કાંઈ ફી બી કાંઈ લ્યો કે કોઈ નહીં, ફી સેવામાં બરાબર. એની ટાઈમ 365 દિવસ ગમે ત્યારે આવે યાત્રિકોને એને ફ્રી સેવા. બરાબર.